સિંગાપુર ઘાટા પાસે રોડ નેરની બિસ્માર હાલત. અકસ્માત વધ્યા 20 દિવસમાં સમારકામની માંગ. લીમખેડા લીમડી સ્ટેટ હાઈવે પર આવેલા સિંગાપુર હનુમાનજી મંદિર ઘાટા પાસે રોડની વચ્ચેની પટ્ટી થતાં પાણીના નિકાલની મેળવી હાલત ખૂબ જ બિસ્માર બનતા સ્થાનિક ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. મુનાવાની અને સિંગાપુર ગામના આગેવાનો મેલડી સરકાર નિરંજનભાઈ, સાગરભાઈ ડામોર, નીનામા સુરમલભાઈ, નીનામા અજીતભાઈ ડામોર, રાજુભાઈ અને ડામોર મેરવાજભાઈએ જણાવ્યું કે ચોમાસાના પાણી માટે બનાવેલી નહેર વર્ષોથી સાફ સફાઈ વગરની છે. રોડની વચ્ચે મોટા ખાડા પડી ગયા છે અને રોડની સાઈડ વચ્ચે પડદી પણ નવી બનાવવા આવે તેવી માંગ છે, જેથી મોટા ડમ્પરો સાઈડ ક્રોસિંગ કરતા હોવાનું ફોર વ્હીલર ગાડીઓ સાથે વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. ગ્રામજનોએ સરકારશ્રીને વિનંતી કરી છે કે આવનાર ચોમાસા પહેલાં એટલે કે આગામી 20 દિવસની અંદર વચ્ચેથી પટ્ટીનું રિપેરિંગ અને નહેરની સાફ સફાઈનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, જેથી વાહન ચાલકોને રાહત મળે, જેથી કોઈ જાનહાનિ ન થાય. જો સમય મર્યાદામાં કામ ન થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર હિંમતભાઈ પટેલ, સિંગવડ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.